હજી ક્યાંક ને કોઈને બેહવામાં અગવડતા સગવડતા હજી ત્યાં પાછળ ખુરશીઓ છે, એટલે આપણે આપણું કોઈ સ્ટેજની આજુબાજુ કે બીજે ક્યાંય ન દેખાય, જ્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસીએ. ભાઈ કે મેં હવે આપી તો દીધા છે, હવે હું બાકી છે? મેં કીધું હજી લેવાના છે. અર્પણ ફાઉન્ડેશનમાં અમને 21 લાખ રૂપિયા જેવી રકમ અમને અને આપી દીધા છે. અહીંયા બધે આપણે દીપ પ્રગટે પછી એક લાઈનમાં ઊભી ને એક આપણે ફોટાનું છે. પુસ્તક વિમોચન ત્યારે ખુલ્લું મૂકે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી આ પુસ્તકને આપણે પણ આપણી જગ્યાએથી વધાવીએ. આવો કાર્યક્રમ આપણી વચ્ચે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું નિલેશભાઈ સોનારાને વિનંતી કરું, શબ્દોથી સ્વાગત કરશે નિલેશભાઈ સોનારા. નિલેશભાઈ સોનારા. નમસ્તે. આજ રોજ આપણે ત્યાં પધારેલા ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ અભિપાન સાહેબે શબ્દોથી સ્વાગત કર્યું. આપણે બધા 6:30 વાગ્યાથી ઘણા વર્ષો પહેલાની બહુ જૂની તે શહેરમાં એક મોટો વેપારી ને ઘણો મોટો વેપાર ચાલતો નહીં. વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા. તે વખતમાં બેંકની વ્યવસ્થા નહોતી. મિત્રો પાસે પૈસા ઉછીને લીધા, સગાઈ પાસે લીધા, છેલ્લે બેન પાસેથી પૈસા લઈ આવ્યા, પણ ધંધો ચાલ્યો નહીં. પછી વેપારી મૂંઝાઈ ગયો, હવે કરવું શું? તો મૃત્યુ સિવાય કોઈ વાત દેખાતી નહોતી. તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં. વિચાર આવ્યો કોઈ જંગલમાં જઈને જાતને મારી નાખ. જંગલમાં જાય છે, સામે સિંહને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને મારી નાખ, કે બેનના પૈસા લીધા પાછા આપવાના હતા. સિંહને વિચાર આવ્યો, આહો સામે તાજો ખોરાક આવ્યો છે, મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે. સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે, પણ સિંહનો મિત્ર ભેગો હતો હંસ, હોશિયાર માણસ. એટલે હંસે કીધું કે તું રાજા છો, આ પ્રજા છે, સામેથી ખોરાક બનવા આવી છે, તું મારી તને શોભતું નથી. તું રાજા છો, તને પૂછવું જોઈએ અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યો છે, પૂછ અને દુઃખ જાણ. શું કરવું એ પ્રશ્ન પછીનો છે, પણ તને દુઃખ તો જાણવું જ જોઈએ. એટલે સિંહે ભાઈને પૂછ્યું એ વેપારીને, તું મરવા શું કામ આવ્યો છો? કે દેવું થઈ ગયું છું, પૈસા દીધા વગર પારથી ગામમાં પાછું જવાય નથી. એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ? લોકો હા કે તો મારી પાસે ઘણો માલ પડ્યો, ભાઈ ઘણાને પેલા મારેલા છે, ઘરમાં માલ પડ્યો તો હાલ. સિંહની ઘરે લઈ ગયો, પોટલા બાંધવા. એટલે આને મજા આવી ગઈ. એટલે હીરા ઝવેરાત સોનું ભરતું તો પોટલું બાંધીને ભાઈ પોતે વૈગ્યાના શહેરમાં તમામના દેવા હતા પૂરા કરી દીધા. વેપાર સેટ થઈ ગયો, મજા આવી ગઈ, મફતના પૈસા મળી ગયા હતા. આગળ ધંધો હાલતો ગયો. 5 વર્ષ પછી પાછો દેવામાં આવ્યો. વિચાર આવ્યો કે હવે ક્યાં જવું? તો યાદ આવ્યું પેલો સિંહનો ખજાનો ઘણો પડ્યો છે. એટલે પાછો જંગલમાં જાય છે. સિંહને જુએ તરત માથું મૂકી દે છે. સિંહ કહે કે ઊભા થા, તું છો ને 5 વર્ષ પહેલા માલ લઈ ગયો તો એ? આ કે હા. એટલે તું તને ઘેટો એટલે આવ્યો છો? હા સાહેબ, એટલે જ આવ્યો છે. એ કે પણ આ ફરક છે, મારો એડવાઇઝર બદલી ગયો છે. યાદ હંસ હતો, હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂચના તને મારવાની છે. પણ આગલી સૂચના યાદ આવી ગઈ હંસની, એટલે હું તને કહું છું ભાગી જા, બાકી ખરેખર મારીશ. એટલે અમારી વિનંતી એટલી છે સાહેબ, એડવાઇઝર બેય મળશે, બગલાએ મળશે ને હંસે મળશે. તમારી પાસે કોઈ આવે તો એનું દુઃખ જાણજો,
નિર્ણય એના પછી કરજો. એ પ્રાર્થના સાથે બેસવા બધાનો ખૂબ ખૂબ આભાર. એક ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવો છે. તમે કદાચ આપણે જો સમીકરણ જોઈશું તો લોકસભામાં કદાચ હજુ મેં એટલો અભ્યાસ કર્યો નથી, એક ધારાસભ્યને મંત્રી પદ મળ્યું છે. કદાચ હું ખોટો હોઈ શકું. હવે મને મંત્રી પદ મળ્યું કે ભાઈ ચાલો જુનાગઢ લોકસભામાંથી એક ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રી પદ મળ્યું, ગૌરવભાઈ. પરંતુ એનો મતલબ એવો નથી કે હું જ સૌથી વધારે લાયક હતો અને એટલે મને મંત્રી પદ મળ્યું. મારા કરતા જેટલા પણ બાકીના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્યો છે, અહીં સંજય પણ બેઠા છે, એ બધા જ મારા કરતા વધારે કરતા લાયકાત વાળા હતા અને બધા જ લોકો ડિઝર્વિંગ હતા. પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આજે મને મંત્રી પદ મળ્યું છે. એટલે એવું હું ક્યારેય પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું, મારા કરતા બીજો કોઈ શ્રેષ્ઠ નથી એટલે મને આપ્યું છે. પરંતુ આ પરિવારે એક વ્યવસ્થાના ભાગરૂપે આ મને જવાબદારી સોંપી છે, ત્યારે હું જવાબદારી વહન કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. અને એ જવાબદારી જે સોંપી છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ અને મારી પરિવાર, કારણ કે આ પાર્ટી નહીં પરિવાર છે, આ સંસ્થા નહીં આ સંસ્કાર છે, એ પરિવારનો હું બે હાથ જોડી અને આભાર માનું. વાજા સાહેબને હું બે વિધાનસભાના એક બેન્ચના વિદ્યાર્થી છીએ. એટલે અમારી બેચ છે ને બેયની એક છે. અમે બાજુમાં બેસી છે એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે. એટલે બંને સારી રીતે ઓળખી છે. એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ, એવું પણ નથી લાગતું. એને બગલોય ખબર છે અને એને અંશેય ખબર છે. એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે. એટલે આપણે એને શીખવાડવા જાય તો ખૂબ સારી રીતે સાંભળશે. અને વ્યક્તિત્વ એવું છે કે એ આરએસએસના બેકગ્રાઉન્ડથી આવેલો વ્યક્તિ છે. કાર્યકર કેવો હોય, સમાજની વ્યવસ્થા કેવી હોય, લોકોના પ્રશ્નો કેવા છે, લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિની અંદર છે. એટલે એને ખબર છે કે વેદના કેવી છે. એટલે આપણે એને કહેવા નહીં જવું પડે કે આવું કરવું પડે છે, એવું વ્યક્તિત્વ છે.